જો મિત્રો તમે એક વખત આ જો આપણા ડાંગ નો માહોલ જો તમે આ રસ્તો વાહ 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 આ રસ્તામાં ઉડે તો જ બાકી જો ડાયરેક્ટ આ ખાણમાં ઘા જો તમે રસ્તા આપડા જો અહીંયા તો આ ઝરણાનો આગના ઝાડવા હે ભાઈ, આ બધા શાકના ઝાડવા તમારે ખાલી આ આનંદ લેવા માટે હવે જોવાના જ તે આગના ઝાડવા. આપણા જો કે આપણી બાજુ જોવા ન મળે, આ જંગલોમાં જોવા મળે. આપણા ગિરનારના જંગલમાં શાકના ઝાડવા ઓછા છે, રેર કેસમાં છે. અહીંયા તો સ્પેશિયલ આગળનો વ્યૂ જો ઘાટી વાળો એકદમ ઉપર વાદળ આમ અને ઉપરથી ઘાટીથી તમે આ સાઈડ નું દ્રશ્ય જોવો ને એમાં હવે તડકો નીકળે, સાઈડ નું દ્રશ્ય દેખાય. ઝાડવા આવી ગયા, હવે અહીંથી દેખાય છે સાઈડ નું દ્રશ્ય. વાહ વાહ. આવી જાવ તમારા ફેમિલી હારે મજા કરવા ચોમાસામાં સાપુતારાના રસ્તા. અને એક વખત ફેમિલી ખુશ ન થઈ જાય તો તમતારનો પૈસા પાછા, રોજે મોજ રોજે રોજ પૈસા વસૂલ. આનંદ એટલે આનંદ. થોડોક ટાઈમ કાઢી અને તમારે એક વખત નેચર નો આનંદ લેવા આવી જવું મિત્રો. તમને હકીકત એમ થઈ જશે કે હું દુનિયા મૂકીને આવતો દુનિયા. હા, ટાવર તો નહીં આવે, ઓછો આવશે પણ મજા આવશે બહુ. મજા જાય રાખે. મોબાઈલ નો મોહ છૂટી જશે તમને. ચલો મિત્રો, હવે આપણે ઘાટનો આનંદ લેતા લેતા આગળ જઈ રહ્યા છીએ. જે પ્લેસ આવે એ આપણે વચ્ચે જેના લઈશું તમને બતાવતો રહીશ. તો ચાલો બન્યા રહ્યો અમારી સાથે અમારી આ હિલ્સ બ્લોગમાં. 302 હા, આ બધું જો નજારો દેખાતું નજારો. અમને મિત્રો ક્યાંય ઊભા રાખ્યા છે અને રોડ એમના મારે કેવું આમ જો કરા પણ બે જલ્દી હાલો, વરસાદ ચાલુ થાય એવું. કાળિયા હાલ ને જલ્દી વરસાદ આવશે હમણાં. મતલબ એવું પાડ્યો હાલ. મિત્રો અમે જતા હતા માંગી તુંગી, પણ વચ્ચે અમને ડોન હિલ સ્ટેશન મળી ગયું છે અને આ ફૂલ નાવાની તૈયારીમાં છે. અમે જતા હતા માંગી તુંગી, પણ હવે પ્લાનિંગમાં થોડુંક ચેન્જીસ કરી નાખ્યું કારણ કે વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો હે. તો હવે આ ડોન હિલ સ્ટેશન ઉપર અમે રખડવાના છીએ. ચાલુ વરસાદ છે ના, રેનકોટ ન લાવ્યો તું એટલે ભાઈ. રેનકોટ તો નથી લાવ્યો એટલે ભાઈ. છત્રી નથી લાવ્યો તું. ગુલાબી જાદુ હિલ સ્ટેશન ઉપર ગુલાબી જાદુ જોવા મળ્યું. 50 રૂપિયા વાળું. આ આખું હિલ સ્ટેશન છે પણ હવે વધુ વરસાદના લીધે અહીંથી દેખાય એવું નથી. ધુમ્મસ વાળું વાતાવરણ છે એટલે ચોખ્ખું દેખાય છે નહીં બધું. વાતાવરણ થોડુંક ક્લીન થાય એટલે તમને નીચેનું દેખાડીશું. અત્યારે તમને ફોનમાં કંઈ જ નહીં દેખાય. વરસાદ એટલો ચાલુ છે ફૂલ. આ હિલ સ્ટેશન નો પીક પોઈન્ટ છે. ધીમે ધીમે હિલ સ્ટેશન નો પીક પોઈન્ટ ચડશું. નાનો રોડ જ છે પણ હવે ટ્રેકિંગ કરીને જ જવાનું છે. અહીંયા પણ મજા આવે, મજા તો આવે જ છે ને ભાઈ. ઉડે તો જા નકર બાવળિયામાં ગા.
જાદુ ઉપરથી અહીંયા ભૂલું પડી ગયું. આ નાનું ઝરણું આવે છે ઉપરથી, પોઈન્ટ ઉપરથી. જાદુ નો બેન કરવાનું હોય. અહીંયા એક આ ઉપર ગરુડની મૂર્તિ છે. ગરુડની એક છે ને આ છે ને એ જ છે. ટોચ ઉપર પહોંચી ગયા છે. આ છે પીક પોઈન્ટ, સૌથી છેલ્લો ગીધની મૂર્તિ બનાવેલી છે આખી. બીજા ભાઈબંધો અહીંયા મળી ગયા અમને. ભાઈ અહીંયા થાકી ગયો છે, આપણી ટ્રીપ કરી થાકી ગયો છે ને સાઈડમાં એ થઈ ગયો છે. વાહ, વાતાવરણ જોવું એકદમ. હા ને, હા ગામડું. હિલ સ્ટેશન ઉપર બે લવરિયા પ્રપોઝ કરતા દેખાણા. તેરી ભી જલી ના. વાહ જાડા વાહ. વાતાવરણ મિત્રો અમે હાવ ક્લીન થઈ ગયું છે. જો પાછળ થોડા થોડા છે, ધીમે ધીમે ઘટતા જાય છે. તારા ફોટા નહીં લેવામાં આવે, તારા ફોટા નહીં લેવામાં આવે ભાઈ. કાળો શું પેલા પછી તારા ફોટા લેવામાં આવે. રોવા માંડ્યો. એકય નહીં પાડવામાં આવે. પાવડર લગાઈ નહીં થોડોક જા. હા તો હાલ છે. અહીંયા ભાઈ અમને યુગાન્ડાથી આવેલા જોવા મળ્યા. યુગાન્ડાથી આવ્યા છે.
યુગાન્ડાની ભાષા બોલો ને ભાઈ થોડીક. યુગાન્ડાથી આયા હતા અહીંયા ડોન હિલ સ્ટેશન ઉપર. મને આમાં મારો ફોટો પાડી. વાહ ભાઈ વાહ. મારો ફોટો પાડી. એટલે આ તો